हेलो विद्यार्थी मित्रों, બે હજાર અને 20ની સાલની અંદર ભારત દેશમાં સૌથી સ્વચ્છ રાજ્યમાં મધ્યપ્રદેશનો ઇન્દોર શહેરનો નંબર રહ્યો તે પ્રથમ નંબર રહ્યો તે હતો. ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું પુરસ્કાર રીતે ઘોષિત કર્યું. હવે ઇન્દોરમાં જ કેમ આવું બની શકે? તો કે ઇન્દોરની અંદર ઇન્દોરના લોકો, ત્યાંની આખી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ખૂબ જ કાળજી રાખતા હશે, એટલે તે ભારતનું સૌથી સ્વચ્છમાં સ્વચ્છ શહેર તરીકે ગવર્મેન્ટે તેને જાહેર કર્યું. અને બિહારનું પટના જો તો કે તે સૌથી એટલે કે ખૂબ છેવાડા ઉપર ગંદા શહેર તરીકે તેનું નામ રીતે જાહેર કર્યું. આપણે માત્ર અને માત્ર આપણા દેશની વાત કરીએ છીએ, પરંતુ ફોરેનની અંદર જોવા જઈએ તો પર્યાવરણ માટે ના એટલા બધા સ્ટ્રિક્ટ નિયમો રહ્યા છે કે આપણે આમ આશ્ચર્ય લાગે, નવીનતા લાગે, તેમજ એમ લાગે કે જો આવું ભારતની અંદર હોય ને તો આપણે ઓલી કહેવત રીતે સાંભળી છે કે ભારત એક સોનાની ચીડિયા છે, એવું થઈ શકે. પરંતુ મિત્રો, આવું નહીં થવાનું કારણ શું છે? તો કે આપણે લોકો જ રીતે જવાબદાર છીએ કે જે કેર રીતે રાખતા નથી. અહીં જોઈએ, પાઠને આપણે આગળ વધારીએ. યસ, બરોબર ધ્યાન રાખો. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેનું એબ્રિવિએશન શું થાય છે? EFI. E means environmentalist, F means foundation અને I means India. NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. હા, વર્તમાન સમયની અંદર તમને ઘણા બધા એનજીઓ રીતે ઘણું બધું સારું કાર્ય રીતે કરે છે. તો આ પણ એક એનજીઓ રીતે હતું અને તે પર્યાવરણ વિશેનું કાર્ય રીતે કરે છે. શું વાત કરે છે? બરોબર ધ્યાન આપો. શું છે? EFI. E means environment, F means foundation, I means India. એટલે કે EFI નું ફૂલ ફોર્મ એન્વાયરોન્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા થાય છે. Beginning with the Turtle Walk, a move to save turtle walk, eggs and young hatchling in Chennai. Today Arun and his team of volunteers clean beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરોન્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? EFI. મતલબ કેમ કે શોર્ટ
એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે છે. EFI means Environmentalist Foundation of India. આગળ ચેન્નાઈમાં ટર્ટલ વોક એટલે કે કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂઆત કરી. અરુણ કૃષ્ણમૂર્તિએ ચેન્નાઈની અંદર દરિયાકાંઠે શું કર્યું? તો કે કાચબાના ઈંડા અને કાચબાના નાના નાના બચ્ચાઓને બચાવવા માટે આંદોલન રીતેની શરૂઆત કરી. આજે અરુણ અને તેની સ્વયંસેવકોના જૂથે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર અને પોંડિચેરીના કેવું કીધું તે વોટર બોડીઝ, દરિયા કિનારાઓ અને બીજા જળાશયોને સાફ કર્યા છે. શું કાર્ય કર્યું? તો કે આવા મહાનગરોની અંદર તેને જળાશયોને સાફ કર્યા અને દરિયાકાંઠામાં ખૂબ જ ગંદકી હતી તો તેને તે સાફ કર્યા. The team cleans lakes, beaches and zoos, plants trees, educate through street plays and also make environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. આ જૂથ એટલે કે આ સ્વયંસેવકોનું જૂથ તળાવ, દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે. શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ આવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. જો સરસ વાત એને હવે કરીએ. આપણે બજારની અંદર વસ્તુઓ લેવા જઈએ તો પોલિથીન બેગની અંદર બધી જ વસ્તુઓ લઈને આવીએ છીએ, પરંતુ પ્લાસ્ટિક રહ્યો તેનો કોઈ દિવસ નાશ નથી. તમે જમીન ઉપર નાખ્યા પછી વર્ષો સુધી તેના ઉપર દટાયેલી રહે અને જ્યારે એને ખોદવામાં આવે ત્યારે એ પ્લાસ્ટિક એમનું એમ રીતે નીકળે છે, કારણ કે પ્લાસ્ટિકનો નાશ રીતે થઈ શકતો નથી. તેમજ જમીન માટે પ્લાસ્ટિક રીતે કેવું છે, ખૂબ જ હાનિકારક રીતે છે. ફળદ્રુપ જમીનને ખરાબ જમીન રીતે બનાવે છે. એટલે મિત્રો, આવી પેપર બેગ, કાગળની થેલીઓ તેઓ બનાવે છે અને લોકોને તેનો ઉપયોગ કરવા માટે કહે છે. ઘણી મલ્ટીનેશનલ કંપની તમે જો, તમે વસ્તુને ખરીદ્યા પછી પોલિથીન બેગ નહીં આપે, પરંતુ કાગળની થેલી રીતે આપશે. એનો મતલબ એમ કે તે પર્યાવરણની જાળવણી માટે છે. કારણ કે પોલિથીન બેગ આપણે શું કરીએ છીએ, જ્યાં ત્યાં જે તે જગ્યાએ ફેંકી દઈએ છીએ અને સોઇલ પોલ્યુશન રીતે થાય છે, એટલે કે જમીનનું પ્રદૂષણ રીતે થાય છે. જ્યારે આ કાગળ રીતે જમીનને કોઈ નુકસાન રીતે કરતું નથી, એટલે કે સોઇલ પોલ્યુશન રીતે થતું નથી. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. બીજી વખત આપણે જોઈએ છીએ કે અરુણના જૂથના એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયેલા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખશે. તો જો આ વ્યક્તિઓ જોડાયેલા ક્યારે રહે, તો કે વ્યક્તિને એનામાં રસ હોય, તેને તે કાર્ય ગમતું હોય, તેમજ એની પદ્ધતિ પણ રીતે કાર્ય કરાવવાની સારી હોય,
તો લોકોને તેની સાથે જોડાયેલા રહેવું ગમે એમ અહીં 5 વર્ષ પછી પણ વિદ્યાર્થીઓ રહ્યા આ જૂથ સાથે જોડાયેલા રહ્યા છે. Which experience as a child inspired you to take up the cause of the environment? What was the first activity? ઇન્ટરવ્યુઅરે અહીં એક અરુણે પ્રશ્ન રહ્યો તે પૂછ્યો. તે કયો પ્રશ્ન છે ફરી વખત આપણે ધ્યાન રાખીએ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? જો વાત શું કરે છે બરોબર ધ્યાન રાખો. ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો છે અને અહીં એક જવાબ આપે છે. એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો સરસ મજાનો પ્રશ્ન રહ્યો છે, ઇન્ટરવ્યુઅરે પૂછ્યો છે અને એનો જવાબ હવે અરુણ કૃષ્ણમૂર્તિ રહ્યા આપે છે. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. તો સરસ મજાની વાત કરી છે. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અરુણની સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો એના ઉપર પોતે પ્રકાશ પાથરતા કહે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. જો તમે ચિત્રમાં જોઈ શકો છો એક સુંદર મજાનું તળાવ રહ્યું તે બરોબર છે, તે કેટલું ખરાબ રીતે થઈ ગયું છે, એટલે કે કેટલું દૂષિત રીતે થઈ ગયું છે. તેને લીધે મચ્છરનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈ કરવું હતું. જો એક સારો વિચાર આવ્યો કે મારે આને માટે કંઈક કરવું હતું, એવો વિચાર આવ્યો અને પોતે શું કરે છે બરોબર ધ્યાન રાખો. મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. આ મારી સૌથી પહેલા પ્રવૃત્તિ રીતે હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? જો આ ઇન્ટરવ્યુની અંદર અરુણને સેકન્ડ ક્વેશ્ચન રહ્યો તે પૂછવામાં આવ્યો છે અને એનો પણ અરુણ રહ્યો તે સુંદર મજાનો જવાબ રહ્યો તે આપે છે. પણ એનો પ્રશ્ન શું હતો કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ, એટલે કે અણબનાવ રહ્યો તે કોઈ ઉત્પન્ન થયો? તો એના જવાબની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, I have supporting parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into action.
એટલે કેટલો સરસ મજાનો જવાબ રહ્યો તે આપ્યો. આ દરેક વ્યક્તિએ કરવું જોઈએ અને દરેક વિદ્યાર્થીએ કરવું જોઈએ. મને હંમેશા સમર્થન આપનારા એટલે કે સપોર્ટ આપનારા મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમને મને કદી રોક્યો નથી. મારું કામ પણ એવું હતું કે હું ગેરવર્તન એમ કે છે કે અયોગ્ય કામ કરવું એવો નહોતો. અને તેના કારણે જ મારા પિતા મને સમર્થન આપતા હતા. મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લેતો. હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમની સલાહ લેતો. જો પોતે તેના પિતાને બધી જાણ કરતો, એના માતા પિતાને કે પપ્પા હવે હું આ કાર્ય કરીશ, મારે આ કાર્ય રીતે કરવું છે. I have teachers who taught me how to go about things. જો પોતાના માતા પિતા પછી પોતાના ટીચર્સ વિશે કહે છે અને આગળ જણાવે છે, they also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this organized work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું એને પૂરું સારી રીતે કેવી રીતે કરવું તે શીખવ્યું. એના તો ટીચર્સ પણ કેવા છે, ખૂબ સરસ મજાની એને એડવાઇસ આપે છે. તેમણે મને વિનમ્રતા પણ શીખવી. હા, સરસ મજાની વાત કરવી, વિનમ્રતા. કેમ કે આજે દિવસે દિવસે વિદ્યાર્થીઓની અંદર અને બાળકોની અંદર પોતાના એલ્ડર્સ પ્રત્યે તેઓ ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરે છે, પરંતુ એવું ક્યારે કોઈ દિવસ કરવું જોઈએ નહીં. માતા પિતા અને વડીલો પ્રત્યે હંમેશા વિનમ્રતાથી વાત કરવી જોઈએ. અને અહીં એના શિક્ષકે તેમને આવું શીખવ્યું, જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું તેવું વિચારવા ન લાગુ. તેમણે મને વિનમ્ર રહી નિરંતર એટલે કે હંમેશા ઓલવેઝ શીખતા રહેવાનું શીખવ્યું. લર્નિંગ ઓલ ધ ટાઈમ, સરસ મજાનું સેન્ટેન્સ રહ્યું છે. કીધું કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. દરેક સમયે તમારો હકારાત્મક અભિગમ હોય તો તમે ગમે ત્યાંથી ગમે તે સારી બાબત રીતે શીખી શકો છો. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? આ ત્રીજો પ્રશ્ન રહ્યો છે. એમાં શું જણાવે છે? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. નેક્સ્ટ ટોપિકમાં આપણે આ જોશું.